આવો નજારો તમને મારા સિવાય કોઈ નહીં બતાવે સીઝનનો. તો અમે આવી ગયા છીએ એરપોર્ટની અંદર ને અમને મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબર. એક દેવા જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો કાફી દિન કે બાદ હમ આપકે સાથ. તો મિત્રો આજે નીકળી ગયા છીએ અમે કેડા લોંદા મિર્જાપુર જવાનું. કાંઈ પ્લાન ખબર નથી ક્યાં જવાનું છે. થંબનેલ જોઈને તમને કદાચ ખબર પડી જશે ક્યાં જવાનું. અમને ખબર નથી ક્યાં જવાનું. નીકળી ગયા છીએ રસ્તામાં ને આ બે આપણા મિત્રો. હા ભરતભાઈ, એ ચશ્મા આંખી જરૂર ખપની બેવું નતું ચાલતું, ચશ્મા આંખી જરૂર ખપતી. તો ચાલો મિત્રો તમને મળીએ એરપોર્ટમાં. એરપોર્ટમાં અમને કાઢવો થાય. તો મિત્રો અમારે બસમાં જવાનું છે. બસમાં અહીંયા સિસ્ટમ અલગ હોય. કાર્ડ નહીં બોલી તને દવા કરાવે ને ભાઈ ફેરવો ભાઈ. હા તો મિત્રો અહીંયા આવી રીતના કાર્ડ હોય બસનું. બસમાં તમારે પૈસા ના આપવાના, આવી રીતના કાર્ડ હોય. એમાંથી તમારા એક જણાના 10 રૂપિયા. આવી રીતના 30 રૂપિયામાં અમે ટાઉનમાં પહોંચી જાય. ટાઉનમાં હાલો ને. હા ટાઉનમાં પહોંચી જશું. તો ચાલો મિત્રો તમને મળીએ એરપોર્ટમાં. તો આવી ગયા એરપોર્ટની અંદર. તો ક્રિસમસની તૈયારી ચાલુ છે હમણાં થોડાક દિવસોમાં. ક્રિસમસ આવે ક્યારે? 25 તારીખના ક્રિસમસ છે. તો બે આવા લંગોટિયા યારને લઈને જાઉં છું. લંગોટિયા યાર બરોબર હે ના કે માઠું તને તો લાગી? હા હા ક્રિસમસ બને મુझे વ્લોગ બની ગયો બોલા આજે હોય તેને નો કે બાણ જૈસે. ભાઈ જબરદસ્ત મિત્રો જોઈ શકો છો તમે. આવો નજારો તમને મારા સિવાય કોઈ નહીં બતાવે સીઝનનો. થોડાક દિવસોમાં છે ક્રિસમસ. તો ચાલુ છે ક્રિસમસની તૈયારી એરપોર્ટની અંદર. ને આ બાજુ અમારું ચાલુ છે પ્રી વેડિંગ. ફોટોશૂટ તો ના કહી શકાય, કારણ કે ફોટોશૂટ હોય એ 2-3 ફોટા પાડીને પૂરો થઈ જાય. પણ આપણને ફોટા લિમિટની બહાર આવે. એકાદ 1000 ફોટા કાઢવા પડે તો એને પછી પ્રી વેડિંગ કહેવાય. સમજી ગયા? તો વ્લોગ મીણીને સ્લો મોશનમાં હાલ્યો છે, આરામ से હાલ્યો છે. ઈજી ને બટ હારા હારા. હા હઈ किरिश का सुनने का गाना. સાચી વાત. તો એરપોર્ટની અંદર તમારે ક્રિસમસના દિવસે તમારે કદાચ આવી રીતના ફોટા પાડવા હોય તો તમે પાડી શકો. સીટ ઉપર ઊભા રહીને તમારે ફોટા પાડવાય. આ ઇન્ટરવ્યૂ વિના આવી તો મિત્રો તમારે ક્રિસમસના દિવસે તમારે જવાનું થાય કદાચ ઇન્ડિયા. તો તમને કેવું લાગે? તમને મજા આવે? અમે હમણાં જ હાલે જઈએ. હમણાં ક્રિસમસને વારે તમારે બહુ જોરદાર મજા આવી છે. ને અમારા વ્લોગ કેવા લાગે છે? તમારા વ્લોગ બહુ જોરદાર છે ભાઈ. અમે બધા વ્લોગ જોઈએ છીએ. લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, શેર કરો. હા. ભાઈને આગળ વધારો. ભલે ભલે સાહેબ. થેન્ક યુ મામા. તો મિત્રો આ બાજુ અમારું ચાલુ છે કાર્ડમાં પૈસા ભરાવાનું. જે એમાં જવાનું છે બસમાં. અમારું કાર્ડ જે તમને બતાવ્યો છે એ કાર્ડમાં નાખવાના છે અમારે પૈસા. ને આ છે એરપોર્ટ. આ લાઈનમાં અમારો વારો ક્યારે આવશે? ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો આ લાઈનની વાટ જોતા જોતા. 12 મહિના નીકળી ગયા. તો તમે જોઈ શકો છો અમે બસમાંથી આવી ગયા હવે આ ગણેશ મંદિરમાં. કેટલા વારે જૂનું હોય? 120 વર્ષ જૂનું આ ગણપતિ મંદિર છે. ફોટો કાઢા. જોઈ શકો છો મિત્રો આવી ગયા અમે મંદિર કને. આ મંદિર જોઈ શકો છો. અંદર પ્રાઇવેસી માટે થોડોક વિડીયો શૂટ ના કર્યો એટલે. આ છે ગણપતિ બાપાનું મંદિર. અંદર બહુ જ ખૂબ જ સારું મંદિર છે. જોઈ શકો છો તમે મસ્ત મજાનું. હવે આ બાજુ અમે આવી ગયા લાબુજીમાં. હા મિત્રો શોપિંગ થઈ ગઈ છે અમારી. કમ્પ્લીટ તો નથી થઈ, હજી ચાલુ થઈ કરી છે. આ જોઈ શકો છો. એ તમને લાસ્ટ વિડીયોમાં તમને બતાવીશું. હવે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. ઘરે થોડી ગઈ તો ઘરે વેચી દઉં. મિત્રો જોઈ શકો છો આ સિઝનનો નજારો. આ મસ્ત મજાના રોડ. આ બાજુ એ ચર્ચે
તો મિત્રો આ જોઈ લો તમે આ નજારો, અને આ ઇંગ્લિશમાં તમને વાંચતા આવડતું હોય તો તમે વાંચી લો. અમને તો ખબર નથી પડતી. આ 1903 ને 1857 ને 1941 ને આ ક્યાંક લખેલ ને આ જોઈ લો તમે મિત્રો. સિસલનો નજારો જોઈ લો. આઈ લવ સિસલ. ને આ કંઈક પ્રમાણનો નજારો. અને બીજી આ બાજુથી કદાચ વરસાદ આવવાની સંભાવના છે. કદાચ વરસાદ આવી શકે આવું અમને લાગે છે મિત્રો. તમે આ આર્ટ જોઈ શકો છો તમે. ને આ બાજુ આવી રીતના જે આ પૂતલાની જેમ બનેલ છે ને એ કાચબા અહીંયા આવા રિયલ કાચબા છે, પણ મેં જોયા નથી. આ બને જોયા છે, મેં નથી જોયા હજુ આવા કાચબા. ને આ બાજુ તમે નજારો જોઈ લો તમે. ના ના આ અચાંદ બી. ને આ જોઈ લો મિત્રો, ઓરિજિનલ નારિયેલથી બનેલે આખો તમે જોઈ લો. ચોફેર. અને આ મારો જે મિત્ર તમને દેખાય છે આ એનો વજન કહે છે 1200 કિલા વજન છે, ને હું કહું છું 300 કિલા. તો તમારું શું કહેવું છે ભાઈ બેન? હા ભાઈ, મોં ન લેખાય તું મોં વતલાય 1200 કિલા વજન છે આમાં. આમાં ના મિત્રો કોઈ દિવસ હોય જ નહીં. આ આખો નારિયેલનો લાકડાનો બનેલે આમાં વજન 300 કિલા વજન છે, પણ આ માનતો નથી કે છે કે વજન ઘણું હોય ને આમ ને તેમ ને. આ જોઈ લો ફોટોશૂટ ચાલુ છે. પ્રી વેડિંગ ફોટોશૂટ ન કહેવાય આને, પ્રી વેડિંગ કહેવાય મિત્રો. ફોટોશૂટ ચાલુ છે અમારો. બહુ મજાનો ફોટોશૂટ ચાલુ છે. બેઠા ને હિંબો હતા હિંબો જોઈ શકો છો. એ યાર ઈયોર ધરાયું ઓડે એડે 5 ની વરા. હા જોઈ શકો છો મિત્રો સિસલનો નજારો. હવે વિડીયો મારે કેવું શું એ ખબર નથી પડતી. હજી શીખું છું ને બ્લોગ, એટલે મિત્રો તમને મારે મોટિવેશન કરવાનું છે. કારણ કે હમણાં તો બ્લોગ બની શકતા નથી એમ છે નહીં, કારણ કે મારે કામ એવું છે સમજી ગયા. તમને એમ થતું હશે કે બ્લોગ બંધ કેમ થઈ ગયા. બંધ થવાનું કારણ એ છે ઇન્ડિયામાં જ્યારે જાઉં ત્યારે તમને બધાને મોટિવેશન કરવાનું છે કે વ્લોગ બનાવો આવી રીતના સમજી ગયા. તો શું એ રેગ્યુલર આપણે વ્લોગ નાખશું. આ જોઈ લો તમે સિસલનો નજારો. તમે ખાલી જુઓ, ખાલી એ જ કહેતા મારે આવડે છે કે સિસલનો તમે નજારો જુઓ. બીજું મારે ફોટા પાડવા હોય તો તમને બીજું મારે છે કેવું શું એ ખબર નથી પડતી. આ બાજુ જોઈ લો ગાર્ડન. આ જોઈ લો અમે ખરીદી કરીએ છીએ. ને આ ચક્રો કેમ્પની અંદર જોઈ શકો છો તમે અમારી હાલત. હવે વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મોટિવેશન કરતા રહેજો. આમ જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ. પીડા અહીં કરે રામે રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.